નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 6 આપેલો છે, અખીઓ કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર આજે ધોરણ 3ની સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનને વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયનો ચેપ્ટર નંબર 6 અખીઓ કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ। એમાં પ્રશ્ન નંબર 1, કૌંસમાં આપેલ શબ્દનું વર્ગીકરણ કરો। ચાલો, તો આકાશની સાથે આવશે સૂરજ, તારા, ચંદ્ર અને વાદળ। પર્વત સાથે આવશે ખીણ, ટોચ, તળેટી અને શિખર। વનસ્પતિ સાથે આવશે પાંદડા, ફૂલ, વેલા અને ઝાડી ઝાંખરા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો એમાં આપણને ઉદાહરણ આપેલું છે, જો ભીની ભીની, તો ચોમાસામાં ભીની ભીની માટીમાં રમવાની મજા આવે છે। ઊંચા ઊંચા, તો મનાલીમાં ઊંચા ઊંચા પર્વતો જોવા મળ્યા। જરા જરા, તો બધા જરા જરા ખસી જાઓ। ધીમે ધીમે, તો જરા ધીમે ધીમે બોલો, પપ્પા સૂતા છે। લાંબા લાંબા, તો મારા લાંબા લાંબા વાળ જોઈ એ ચકિત થઈ ગઈ। જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય। વધી વધીને અમે 4 લોકો આવીશું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, ખાલી જગ્યા, મને તો આજે ખબર પડી, તો અર। બીજું, ખાલી જગ્યા, તું તો ખૂબ હોશિયાર છે, તો અરે વાહ। ત્રીજું, ખાલી જગ્યા, આ શું થઈ ગયું, તો ઓહ। ચોથું, ખાલી જગ્યા, શ્રી રમણીય વનરાજી, તો જવાબ આવશે આહા। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વઅધ્યયન પોથી જે છે 2025-26ની, તે નવી સ્વઅધ્યયન પોથીના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, રેખાંકિત શબ્દની જગ્યાએ વાર્તામાં આપેલ સમાન અર્થ ધરાવતા શબ્દ મૂકી અને ફકરો ફરીથી લખો। તો જો, એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વતની જગ્યાએ આપણે અહીંયા મૂક્યું પહાડ ઉપર જવાનું મન થયું। છોકરો રોજ ચંદ્રને જોયા કરતો, તેને ચંદ્ર રોજ શા માટે દૂરના અહીંયા પર્વત પર જતો હશે? તો અહીંયા આપણે પર્વત જે છે એની જગ્યાએ આપણે અહીંયા પહાડ શબ્દ મૂકી શકીએ, બરાબર। તો પહાડ પર જતો હશે, એ જ કૌતુક રહ્યા કરતું, કુતૂહલની જગ્યાએ શું આવશે? કૌતુક રહ્યા કરતું હતું। પર્વતની જગ્યાએ પાછું પહાડ મૂકી શકીએ, પહાડ પર, અને ઘણા પ્રાણીઓના પગલાની જગ્યાએ ડગલા જોયા। તે જે જોવા અને જાણવા આવ્યો હતો એ કંઈ અહીં નહોતું। છોકરાને એનો ખેદ એટલે કે એનો રંજ ન થયો, ખેદની જગ્યાએ રંજ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, અ વિભાગની પંક્તિઓ અને બ વિભાગની પંક્તિઓ સાથે જોડીને લખો। સપના રે સપના હે કોઈ અપના, પીલે પીલે કેસરી હે ગાँव, ગલી ગલી ચાંદની કી છાँव, अखियों की डिबिया भर दे रे निंदिया, भूरे भूरे बादलों के भालू, लोरिया सुनाए ए लारालू। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, છોકરો ચંદ્રના વધવા અને ઘટવા પાછળ શું માને છે? તો ચંદ્ર રાજી હોય ત્યારે વધતો હશે અને ગમગીન હોય ત્યારે ઘટતો હશે એમ છોકરો માનતો। બીજું, ચંદ્રનું મોં ક્યારે વધતું અને ક્યારે નાનું થતું? તો ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધીને મોટું ગોળ મટોળ થતું, પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું। ત્રીજો સવાલ, ચંદ્ર, તારા અને છોકરાના સંવાદથી કોને હસવું આવી જતું? ચંદ્ર, તારા અને છોકરાના સંવાદથી વાદળોને ખડખડાટ હસવું આવી જતું। ત્યાર પછી આગળ ચોથો સવાલ, છોકરાને ઘરેથી ભાગી ક્યાં જવું હતું, શા માટે? તો છોકરાને ઘરેથી ભાગી પર્વત પર જવું હતું, જેથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જાય। પાંચમો, ટોચ ઉપર જઈને છોકરાએ શું જોયું? તો ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા। આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા અને ઘરની બારીઓમાં પોતાના જેવી નાનકડા છોકરા હતા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, પાઠ્યપુસ્તકના પાના નંબર 93 ઉપર આપવામાં આવેલ ફકરાનું સુંદર અક્ષરોમાં અનુરેખન કરો। આખરે ટોચથી લઈ અને વિચાર કરતા હશે ત્યાં સુધીનો પેરેગ્રાફ આપણે અહીંયા લખેલો છે। તમે પણ એકદમ ભૂલ વગર, કોઈ પણ પ્રકારની કાના માત્રા રસ્વ દીર્ઘની ભૂલ વગર એકદમ સચોટ રીતે લખી શકો છો। પ્રશ્ન નંબર 8, તમને કઈ કઈ બાબતોનું અચરજ થાય છે? 5 બાબતો લખો। તો કોકવાર ચંદ્ર સાથે વાતો કરતો અને સામે તારા પોતાની વાતો કરતા, તે બાબત। સૌના સંવાદથી વાદળ ખડખડાટ હસી પડતા, તારાઓના હોઠ હાલતા, તે બાબત। ચંદ્ર મુગ્ધ થઈ અને એમનો કવિતા પાઠ સાંભળતો, તે બાબત। અને દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ તે
રંગરંગીને ડગલા પહેરી આકાશના અરીસામાં જોતો તે બાબતનું અચરજ થાય છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. મેં જોયેલું સપનું વિશે 5 થી 7 વાક્ય લખો. તો એક દિવસ રાત્રે મને એક ખૂબ જ અજબ ગજબનું સપનું આવ્યું. મેં જોયું કે હું મારા મિત્રો સાથે એક સુંદર બગીચામાં રમતો હતો. ત્યાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા અને ચારે બાજુ તિતલીઓ ઉડી રહી હતી. અચાનક એક નાની પરીએ આવી અને મને કહ્યું, ચાલ હું તને જાદુઈ દુનિયા બતાવું. પરીનો હાથ પકડીને હું એક ઝગમગતી દુનિયામાં પહોંચી ગયો. ત્યાં મીઠાઈના પર્વતો, ચોકલેટની નદીઓ અને રમકડાના ઘરો હતા. હું ખૂબ ખુશ થયો. મેં ત્યાં ઉડતી સાયકલ ચલાવી અને રંગીન વાદળોમાં સવારી કરી. બહુ બધું મજાનું લાગતું હતું. થોડી વાર પછી એક મોટો અવાજ થયો અને હું ડરી અને આંખો ખોલી દીધી. ખબર પડી કે મમ્મીએ મને ઉઠાડ્યો હતો. ત્યાર પછી મને સમજાયું કે આ બધું સપનું હતું, છતાં પણ તે સપનું મને બહુ મજાનું અને યાદગાર લાગ્યું. તો મિત્રો, અહીંયા આપણે આ જે સ્વાધ્યાય પોથી છે ધોરણ 3ની, એમાં ગુજરાતી વિષયનો આજે પાઠ નંબર 6 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના નવા વિષયના નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે.